હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં। તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટની ભરતી બહાર પડી ગઈ છે। ડિટેલ એડવર્ટાઇઝમેન્ટનો વિડીયો આપણે મૂકી દીધો છે અને એમાં પરીક્ષાના ડિટેલ સિલેબસ વિશે પણ આપણે ચર્ચા કરી લીધી છે। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આ પરીક્ષાની ભરતી માટે ફોર્મ કઈ રીતે ભરવું, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, કેટલા સ્ટેપ્સ ફોલો કરવાના છે એની ડિટેલ ચર્ચા આપણે આ વિડીયોમાં કરેલી છે। જે વિદ્યાર્થી મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે એમણે કઈ રીતે ફોર્મ ભરવું અને જે વિદ્યાર્થી મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન નથી કરેલું એમણે નવેસરથી ફોર્મ કઈ રીતે ભરવું એની દરેક મુદ્દાની ચર્ચા આપણે અહીંયા કરેલી છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ઓકે, સૌથી પહેલા તો તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે। એમાંથી ઓનલાઈન એપ્લિકેશન ટેબ પસંદ કરી અને એમાંથી જીપીએસએસબી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। એમાં ફર્સ્ટ પેજ ઉપર એડવર્ટાઇઝમેન્ટ નંબર 07 ફાર્માસિસ્ટ ક્લાસ 3 સિલેક્ટ કરવાનું છે અને સામે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। આટલી પ્રોસેસ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું જે છે મેનુ આવશે, બરાબર છે। હમણાં જે ચર્ચા કરી કે તમારી જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે કઈ છે તો કે 7 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે અને એમાં અહીંયા તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું છે। એપ્લાય બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એડવર્ટાઇઝમેન્ટનો નંબર, બરાબર છે, અને એની જે એડવર્ટાઇઝમેન્ટના શોર્ટ જે ડિટેલ્સ છે એ બધી આવશે। એમાંથી તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે। એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે રજીસ્ટ્રેશન ડિટેલ છે એ ફિલઅપ કરવાનું મેનુ આવશે। હવે જે વિદ્યાર્થી મિત્રોએ વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે એમણે પોતાનો વન ટાઈમ રજીસ્ટ્રેશન કોડ અહીંયા નાખવાનો છે, અહીંયા પોતાની બર્થ ડેટ નાખી અને પછી એપ્લાય વિથ ઓટીઆર આપવાનું છે। જે વિદ્યાર્થી મિત્રોએ ઓટીઆર નથી કરેલું એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશન નથી, એને શું કરવાનું છે તો કે એને અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરી અને પછી આગળ વધવાનું છે। આટલું કરશો એટલે તમારી સામે પછીનું પેજ આવશે। એમાં ઉપર તમારું જાહેરાતનું નામ, બરાબર, એ ખાસ ચેક કરી લેવાનું છે કે તમે જે ફોર્મ ભરી રહ્યા છો એ પ્રોપર તમારો જાહેરાતનો નંબર છે અને એ જ ફોર્મ ભરવાનું છે, કન્ફર્મ કરી અને પછી આગળ વધવાનું છે। ઓકે, હવે જે વિદ્યાર્થી મિત્રો છે એમણે ઓટીઆર કરેલું છે તો એમની જે પર્સનલ ડિટેલ્સ છે એ બધી ઓલરેડી ફિલઅપ હશે। એમણે માત્ર મેલ ફિમેલ નો જે ઓપ્શન છે, બરાબર, મેલ ફિમેલ નો ઓપ્શન છે રીટિક કરવાનો રહેશે। બાકીની નામ, બરાબર, ફાધર નેમ, હસબન્ડ નેમ, મધર નેમ, સરનેમ, ડેટ ઓફ બર્થ, પછી મેરિડ છે કે અનમેરિડ છે અને કેટેગરી, એ બધું ઓલરેડી ફિલઅપ હશે। કોના માટે? જે સ્ટુડન્ટ્સ ઓટીઆર થી ફોર્મ ભરવાના છે એમની બધી ડિટેલ્સ ઓલરેડી, કારણ કે વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે જેનું નામ છે કે જ્યારે તમે જે તમારી પર્સનલ ડિટેલ્સ છે ઓલરેડી ઓજસની વેબસાઇટ ઉપર રજીસ્ટર્ડ છે એટલે તમારે ફરીથી ભરવાની થતી નથી। નવેસરથી જે પણ વિદ્યાર્થી મિત્રો ભરે છે એમને ખાસ કહેવાનું કે તમારી સામે 10મા ધોરણનું, બરાબર છે, જે બોર્ડનું સર્ટિફિકેટ હોય એ સામે રાખી અને એમાંથી જે તમારું નામ જે સિસ્ટમે આપેલું હોય એ પ્રમાણે વ્યવસ્થિત ભરવાનું છે। નામ, તમારું સરનેમ, બરાબર, ફાધર નેમ, બરાબર, મધર નેમ એ વ્યવસ્થિત રીતે નાખવાના છે। જે વિદ્યાર્થી છે, સ્ત્રી વિદ્યાર્થીઓ છે, બરાબર છે, એમના મેરેજ થઈ ગયા છે તો એમણે પોતાના હસબન્ડનું નામ વ્યવસ્થિત જે રીતે એમના જે આઈડેન્ટિફિકેશન સર્ટિફિકેટમાં હોય છે એ પ્રમાણે નાખવાનું છે, બરાબર, એટલે પછી વેરિફિકેશન સમયે કોઈ પણ પ્રકારના પ્રશ્નો થાય નહીં। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીએ। પછીનો સેક્શન છે એમાં તમારી સામે ઉપર જો ઓટીઆર કરેલું હશે એટલે કાસ્ટ ઓપ્શન સિલેક્ટ હશે અને તમે પહેલેથી કાસ્ટનું સર્ટિફિકેટ અપલોડ કરેલું હશે તો અહીંયા એની ડિટેલ્સ જે છે ફિલઅપ કરેલી આવી જશે, બરાબર છે, રજીસ્ટ્રેશનની ડેટ છે એ અને કયા રાજ્યમાંથી કાઢેલું છે એ બધી ડિટેલ્સ આવી જશે। જો તમે નવેસરથી એપ્લાય કરો છો તો એ બધી ડિટેલ્સ તમારે સર્ટિફિકેટમાંથી જોઈ અને વ્યવસ્થિત ભરવાની રહેશે। ઓટીઆર કરેલું હશે એટલે તમારું પરમાનન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ એની ડિટેલ્સ પણ આવી જશે। ડિસ્ટ્રિક્ટ છે, તાલુકા છે, બરાબર, અને પિનકોડ છે એ બધી ડિટેલ્સ પહેલેથી નાખેલી હશે। એટલે આ સેક્શનની અંદર જે લોકો નવેસરથી ફોર્મ ભરે છે તેમણે દરેક ડિટેલ્સ જાતે ફિલઅપ કરવાની રહેશે। એક સ્ટેપ બાય સ્ટેપ ક્યાંય પણ ભૂલ ન થાય એ પ્રમાણે ડિટેલ્સ નાખવાની છે। પછીના સેક્શનની અંદર તમારી સામે મોબાઈલ નંબર અને ઈમેલ તમારે ફરીથી વેરીફાઈ કરવાનો છે। ઓટીઆર કરેલું હશે તો પણ અને રેગ્યુલર જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે છે તેમણે પણ મોબાઈલ નંબર 2 વખત એન્ટર કરવાનો છે। અહીંયા નાખશો, બરાબર, એ જ પાછો તમારે રીએન્ટર કરવાનો છે। એવી જ રીતે મેલમાં પણ સેમ પ્રોસિજર છે। એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે મિત્રો, મોબાઈલ નંબર એ જ નાખજો જે મોબાઈલ નંબર હંમેશા તમે યુઝ કરો છો અથવા તો ચાલુ જ હોય છે, બરાબર છે। જેમાં રિચાર્જ ન કરતા હોય, વારંવાર યુઝ ન કરતા એ નંબર નથી નાખવાનો, કારણ કે જ્યારથી તમે ફોર્મ ભરો છો ત્યાંથી લઈ અને પછી એક્ઝામનો કોલ લેટર આવે ત્યાં સુધીની દરેક જે એસએમએસ વાળી માહિતી છે તમને એમાં જ મળશે,
એટલે ચાલુ નંબર હોય એ જ નાખવાનો છે. ઈમેલમાં પણ એવું છે, ઈમેલ પણ ચાલુ હોય એ જ, જે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ ઈમેલનો તમારે આમાં ફિલઅપ કરવાનો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? જેમણે ઓટીઆર કરેલું છે તો એમનો તો એ જ નંબરથી ઓટીઆર કરેલું હશે એટલે એમને કોઈ સુધારો કરવાની જરૂર નથી. માત્ર અહીંયા જે રીટાઈપ કરેલું છે ત્યાં તમારે 2 વખત લખી અને પછી આગળ વધવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રો છે એ સ્પોર્ટ્સમાં કોઈ સર્ટિફિકેટ પોતાની પાસે છે, બરાબર, નેશનલ લેવલનું હોય, સ્ટેટ લેવલનું હોય, તો એમણે પોતાની ડિટેલ્સ જે છે અહીંયા ફિલઅપ કરવાની રહેશે, બરાબર છે. જેમને લાગુ નથી પડતું એમણે એ ઓપ્શન સ્કીપ કરવાનો છે. આગળ વધીએ. પછી છે પીડબ્લ્યુડી ના જે કેન્ડિડેટ્સ છે, બરાબર, તો એમણે પીડબ્લ્યુડી ના કેન્ડિડેટ્સ છે એમનો જે અહીંયા જે પ્રમાણે જે ડિસેબિલિટી છે લાગુ પડતી હોય એ તમારે ફિલઅપ કરવાની રહેશે. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર છે એમાં તમારે યસનો, બરાબર, તો આપણે આમાં કમ્પલસરી છે એટલે યસનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જે વિડો કેન્ડિડેટ્સ છે એમણે પોતાની જે ડિટેલ્સ છે અહીંયા ફિલઅપ કરવાની છે. એના પછીનો ઓપ્શન છે એક્સ સર્વિસમેનનો છે, બરાબર, તો એમણે પણ જે કાંઈ ડિટેલ્સ લાગુ પડે છે અહીંયા ફિલઅપ કરવાની છે. આગળ વધીએ. હવે છે એ સ્ટુડન્ટ માટે અને જે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે ઓલરેડી જોબ કરી રહ્યા છે કોર્પોરેશનમાં અથવા તો ગુજરાત સરકારી કે અર્ધ સરકારી જે કોઈ પણ ખાતું હોય એમાં, તો એમણે અહીંયા કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય ઓપ્શનમાં યસ ટિક કરવાનું છે અને અહીંયા એમણે સર્વિસ જ્યારથી સ્ટાર્ટ કરી એ અને કયા ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે ડિટેલ્સ એડ કરવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ તમારે ખાસ ચેક કરવાનું છે. અને આ માનો કે તમે આજે ફોર્મ ભરી રહ્યા છો તો તમારે આજથી લઈ અને કુલ 7 દિવસની અંદર તમારા ડિપાર્ટમેન્ટને જાણ કરી અને તમારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ મેળવવાનું રહેશે. આટલું ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. એ પછી તમે જ્યારે તમારું સર્ટિફિકેટ જે છે ડીવીમાં જશો ત્યારે રજૂ કરવાનું રહેશે, બરાબર છે. ઘણી પરીક્ષાઓની અંદર ઘણા જે બોર્ડ હોય છે એની એક્ઝામ કયા પ્રકારે હોય છે કે તમે સેમ પોસ્ટ માટે એ જ વિભાગમાં નોકરી કરી ચૂક્યા હો તો એના જે નોકરીના આગળના વર્ષો છે તમને ગણી દેવામાં આવે છે. તો તમારે જે એટલો પ્રોબેશનનો પીરિયડ છે એટલો ઓછો ફરીથી રિપીટ કરવાનો રહે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એવું ત્યારે જ થઈ શકે જ્યારે તમે તમારી કરંટ જોબ છે બતાવી હોય. તમે નથી બતાવતા તો પછી તમને એ પ્રિવિલેજ મળતો નથી. એટલે એ ઓપ્શન ખાસ વિચારી અને ટીક કરવાનો છે, બરાબર છે. પછીનો ઓપ્શન છે લેંગ્વેજ ડિટેલ્સ, બરાબર. તો આપણે કહેલું કે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ છે એ ભાષા છે એમાંથી તમારે હિન્દી અને ગુજરાતી છે એ બંને આવડવી કમ્પલસરી છે, બરાબર. ઇંગ્લિશનો ઓપ્શન છે એનું આપણને આમાં કઈ ખાસ લખેલું નથી, પણ તમારે એ ઓપ્શન જે તે પ્રમાણે તમારી રીડ રાઇટ કે સ્પીકની એબિલિટી છે એ પ્રમાણે ટીક કરવાના રહેશે, બરાબર છે. આગળ વધીએ. પછીના સેક્શનમાં તમારી સામે આવશે એજ્યુકેશન ડિટેલ્સ, બરાબર. હવે જે વિદ્યાર્થી મિત્રો ઓટીઆર કરેલું છે એમણે પણ એજ્યુકેશન ડિટેલ્સ નાખવાની છે અને જેમણે ઓટીઆર નથી કરેલું એમને પણ એજ્યુકેશન ડિટેલ્સ નાખવાની છે. તો એજ્યુકેશન ડિટેલ્સની અંદર તમારે અહીંયા બેચલર ઓફ ડિગ્રી ઇન ફાર્મસીનો ઓપ્શન હશે, એક ઓપ્શન હશે ડિપ્લોમા ઇન ફાર્મસી અને ત્રીજો ઓપ્શન હશે પીએચડી ઇન ફાર્મસી. તો એમાંથી જે તે ઓપ્શન તમારે લાગુ પડે એ ફિલઅપ કરવાનો છે. પર્સન્ટેજ નાખવાના છે. જે ડિગ્રીના વિદ્યાર્થીઓ છે, બરાબર છે, એટલે કે જીટીયુ માંથી જેમણે ફાર્મસી કરેલું હશે એમને સીજીપીએ આવતા હશે તો સીજીપીએ ને તમારે કઈ રીતે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા એ ખ્યાલ ન આવે, બરાબર, તો આપણે જૂના ફોર્મ જે ભરવાનું શીખવાડેલ છે એમાં તમને કહેલું કે કઈ રીતે તમે ડિગ્રીના જે સીજીપીએ છે એને તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરી શકો. અત્યારે નવા કોઈ વિદ્યાર્થી હોય તમને ખ્યાલ ન આવતો હોય તો આપણા વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અથવા તો જે ફેસબુક છે અને યુટ્યુબની અંદર વિડીયોની નીચે પણ તમે કોમેન્ટ કરીને અમને પ્રશ્ન પૂછી શકો છો, અમે તમને જવાબ આપીશું, બરાબર છે. એકદમ ઇઝી પ્રોસેસ છે, કોઈ કન્ફ્યુઝન થાય એવું નથી, બરાબર છે. પછી જે તે તમારે ડિસ્ટિંક્શન આવે તમારી યુનિવર્સિટી, બરાબર છે, સ્ટેટ નાખવાનું છે, પાસિંગ યર નાખવાનું છે, ટ્રાયલનો સીટ નંબર અને લાસ્ટ સર્ટિફિકેટની અંદર જે તમારો ટ્રાયલ સીટ નંબર હતો એ તમારે એડ કરી દેવાનો છે, બરાબર છે. એક નવો ઓપ્શન આ વખતે જે પંચાયત સેવાનો વિભાગ છે એમાં એડ કરવામાં આવેલો છે અને શું છે તો કે જે વધારાની માહિતી છે એ તમારે એડ કરવાની છે અને કઈ છે તો કે જે તમારું ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ છે એની તમારે રજિસ્ટ્રેશનની ડેટ અને રજિસ્ટ્રેશનનો નંબર એ બંને આ વખતે કમ્પલસરી એડ કરવાના આવે છે, બરાબર છે. એ તમારે નાખવાના જ છે કારણ કે અત્યાર સુધી એ સ્પેશિયલી આમાં નહોતા માંગતા, બરાબર. એ અધર ડિટેલ્સની અંદર આવતું તો આ વખતે એમણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની સાથે જ એને લઈ લીધું છે એટલે તમારે કમ્પલસરી એડિટ કરવાના છે. આટલી ડિટેલ્સ ફિલઅપ કરશો પછી તમારી સામે નીચે કન્ફર્મેશન માટેનું ઓપ્શન આવશે તો એમાં તમારે યસ ઉપર ટિક કરવાનું છે એટલે કે તમે જે કાંઈ માહિતી અહીંયા પ્રોવાઈડ કરો છો એ બધી સાચી છે અને એની તમે બાંહેધરી આપો છો, બરાબર છે. પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે સેવ બટન ઉપર ક્લિક કરશો પછી હવે જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં વિડીયો સ્કીપ નથી કરવાનો, ઘણાને એમ હોય છે કે આટલું થઈ ગયું એટલે કામ પતી ગયું,
બરાબર, એટલું નથી. આના પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ છે, ફોર્મ કન્ફર્મ કઈ રીતે કરવું, બરાબર, ફોટો અને સિગ્નેચર અપલોડ કઈ રીતે કરવા અહીંયા હવે સમજાવવાના છીએ. બરાબર, તો ધ્યાનથી જોવાનું છે, આખો વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે. એક વખત ભૂલ કરશો તમારે ફરીથી ફોર્મ ભરવું પડશે, અને એક વખત જો ભૂલ કરેલા ફોર્મમાં ફીસ ભરશો તો તમારી ફીસ પણ જશે. એવું ન થાય એટલે ખાસ ધ્યાનથી અહીંયા વિડીયો જોજો. બરાબર, હવે કયું સ્ટેપ ફોલો કરવાનું છે એ ધ્યાનથી જોજો. આટલું કરશો એટલે તમારી સામે આ પ્રકારનું જે છે પેજ આવશે. જે વિદ્યાર્થી મિત્રો વન ટાઈમ રજીસ્ટ્રેશન કરેલું છે એમનો ફોટો અને સિગ્નેચર ઓલરેડી અપલોડેડ હશે. બરાબર છે, આટલું યાદ રાખજો. જેણે OTR કરેલું છે એનો ફોટો અને સિગ્નેચર ઓલરેડી અપલોડ કરેલા હશે. એટલે શું થશે કે એમની જે અરજી છે એનો નંબર એમની સામે જનરેટ થઈ જશે, કે કયા નંબરથી એમની અરજી જે છે આમાં એન્ટર થઈ છે એ એમની સામે જનરેટ થઈ જશે. પણ આટલાથી તમારી અરજી કન્ફર્મ થતી નથી. બરાબર છે, અરજી કન્ફર્મ કરવા માટે તમારે ફીસ ભરવી ફરજિયાત છે. બરાબર, હવે પછી કયા સ્ટેપ ફોલો કરવાના છે જોઈ લઈએ. બરાબર છે, આટલું કમ્પ્લીટ થાય પછી તમારે હવે ચર્ચા કરીએ આપણે કોના માટે, તો કે જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી ફોર્મ ભરતા હોય તો એમણે ફોટો અને સિગ્નેચર ફરજિયાત અપલોડ કરવાના છે. તો ઉપર જે ટેબ્સ આપેલા છે એમાંથી તમારે અપલોડ ટેબ સિલેક્ટ કરી અને એમાં ફોટો અને સિગ્નેચર છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પછી જે તમારો એપ્લિકેશન નંબર જનરેટ થયો છે એ અહીંયા તમારે ફિલઅપ કરવાનો છે. બર્થ ડેટ અને જે કેપ્ચા કોડ નાખશો એટલે તમારી સામે અહીંયા ફોટો અપલોડ કરવાનું મેનુ ખુલશે અને નીચે સેમ સાઇન અપલોડ કરવાનું મેનુ ખુલશે. બરાબર, ફોટો જે છે એ 15 KB ની અંદર તમારે અપલોડ કરવાનો છે. બરાબર, એવી જ રીતે સાઇન છે એ તમારે 10 KB ની અંદર જે છે અપલોડ કરવાની એ રીતે આવશે. બરાબર છે, જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા બાબતે કોઈ પણ ડાઉટ હોય, બરાબર, તો અમારા વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ની અંદર ગમે ત્યારે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. બરાબર છે, ચિંતા કરવાની જરૂર નથી. અગાઉ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અમે હેલ્પ કરી છે. તો અત્યારે જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે, નવેસરથી ફોર્મ ભરી રહ્યા છે, ફોટો સિગ્નેચર અપલોડ કરવામાં અડચણ આવી રહી છે, તો અમારો ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. બરાબર છે, આગળ વધીએ. ઓકે, તો હવે જે વિદ્યાર્થી મિત્રો OTR થી રજીસ્ટ્રેશન કરેલું છે એમણે કન્ફર્મ કરવા માટે ફોટો અને સિગ્નેચર આવશે, એની નીચે જ કન્ફર્મ નો બટન આવશે. પણ જે વિદ્યાર્થી મિત્રો જે છે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની પ્રોસેસ આ પેજની અંદર કમ્પ્લીટ કરે છે, બરાબર, આ પેજની અંદર જે લોકો એ પ્રોસેસ કમ્પ્લીટ કરે છે ત્યારબાદના સ્ટેપ તેમણે ઓનલાઈન એપ્લિકેશનનું જે બટન છે એમાં નીચે જઈ અને એમાં કન્ફર્મ યોર એપ્લિકેશન નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એટલે તમારી સામે ફરીથી તમારી એપ્લિકેશન નંબર નાખવાનો આવશે, બર્થ ડેટ નાખવાનો આવશે અને કેપ્ચા કોડ નાખશો અને પછી તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આખી તમારી જે ફિલઅપ કરેલી એપ્લિકેશન છે કયા સંવર્ગની છે, બરાબર છે, એની અંદર તમે જે ડિટેલ્સ નાખી છે એની પ્રાઇમરી ડિટેલ્સ, બરાબર, તમારું નામ છે, ફાધર્સ નેમ છે, એડ્રેસ છે, બધી વસ્તુ તમારી સામે આવી જશે. મેલ ફિમેલની ડિટેલ્સ છે બધું, અને તમે કઈ કેટેગરીમાંથી ફોર્મ ભરો છો એ બધું પણ આવી જશે. એ બધું વેરીફાઈ કરી અને પછી તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. જે વિદ્યાર્થી મિત્રોએ ફીસ નથી ભરવાની, અનામત કેટેગરીના ઉમેદવાર છે, બરાબર છે, EWS છે, SC/ST છે, બરાબર, અને જેને બીજા કોઈને ફી ભરવાનું નથી એમના માટે અહીંયા ઓલમોસ્ટ પ્રોસેસ પૂરી થઈ જાય છે. બરાબર છે, કારણ કે એપ્લિકેશન કન્ફર્મ કરશો એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ છે એનું પેજ તમારી સામે આવશે. બરાબર છે, તો આ રીતેનું કંઈક તમારી સામે પેજ આવી જશે કે તમારી અરજી જે છે એ આ નામથી અને આ કન્ફર્મેશન નંબરથી એ અહીંયા નોંધવામાં આવેલી છે. આટલું થઈ જશે. બરાબર, હવે આ પ્રોસેસ છે કોના માટે છે, તો કે જે અનામત કેટેગરીના ઉમેદવાર છે એમની પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થઈ છે. એમણે પછી અહીંયા ઓનલાઈન એપ્લિકેશનના ટેબમાં જઈ અને પછી ડાઉનલોડ યોર એપ્લિકેશન એટલે કે પ્રિન્ટ યોર એપ્લિકેશન કરી અને એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવાની છે. ઓકે, હવે ચર્ચા કરીએ જે વિદ્યાર્થી મિત્રોએ ફીસ ભરવાની છે એમણે શું કરવાનું છે. તો કે જે વિદ્યાર્થી મિત્રોએ ફીસ ભરવાની છે એમણે અહીંયા ફીસના ટેબ ઉપર ક્લિક કરશો એટલે ઓનલાઈન પોસ્ટ ઓફિસ અથવા તો પેમેન્ટનો ઓપ્શન, ચલણનો ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ અથવા તો પેમેન્ટનો ઓપ્શન તમારી સામે આવશે, એ સિલેક્ટ કરવાનો છે. એ સિલેક્ટ કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ આવશે. એમાં તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર, તમારો કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા કોડ નાખવાનો છે. એ એન્ટર કરશો પછી અહીંયા તમારી સામે નીચે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આવશે, એને તમારે ક્લિક કરવાનો છે. ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ આવશે. એમાં તમારો એપ્લિકેશન નંબર, તમારો કન્ફર્મેશન નંબર, તમારું નામ, મોબાઈલ નંબર અને કેટેગરી બધી વિગત તમારી સામે આવી જશે. વિગત વેરીફાઈ કરી અને પછી તમારે જે પેમેન્ટ કરવાનું છે એનું એમાઉન્ટ પણ અહીંયા લખ્યું હશે, બરાબર. તો અહીંયા કેટલું એમાઉન્ટ હશે, તો કે 100 રૂપિયા, કારણ કે અહીંયા આપણી જે અરજી કરવાની ફી છે કેટલી છે, 100 રૂપિયા. આટલું કન્ફર્મ થાય પછી તમારે નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે.
નીચે સ્ક્રોલ કરશો આ પેજ ઉપર એટલે લાસ્ટમાં સબમિટ બટન આપેલું હશે. હવે સબમિટ બટન ઉપર ક્લિક કરો પછી તમારી સામે ઓનલાઈન પેમેન્ટનું જે છે પેજ આવશે. તો ઓનલાઈન પેમેન્ટમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કાર્ડથી કેવી રીતે અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગથી પેમેન્ટ કરતા હોય છે. તો એમાં ઘણીવાર એવું થાય છે કે સર્વર ડાઉન હોય અથવા તો સ્લો હોય તો ઘણીવાર પેમેન્ટ કપાઈ જાય છે અને પછી કન્ફર્મ થતું નથી. તો પૈસા પણ ઘણીવાર જતા રહે છે અને બીજી વાર પેમેન્ટ કરવું પડે છે. આવું ન થાય એટલે ઝડપથી કામ થાય એવું આપણે પ્રોસેસ પસંદ કરવાની છે. તો એના માટે એક જ વસ્તુ કરવાની છે, જેવું તમારી સામે આ ઓનલાઈનનું ટેબ આવે બરાબર છે એટલે તમારે સીધો એમાં જે ત્રીજો ઓપ્શન છે બરાબર યુપીઆઈ પેમેન્ટ એ સિલેક્ટ કરી લેવાનો છે. યુપીઆઈ પેમેન્ટ ઉપર સિલેક્ટ કરી જો તમને યુપીઆઈ તમારો કોડ યાદ હોય તો એ નાખી અને મોબાઈલમાં મેસેજ આવશે એનાથી તમે યુપીઆઈમાં કન્ફર્મેશન આપી અને પેમેન્ટ કરી શકો છો. અને એનાથી પણ ઝડપથી શાંતિથી કામ પતાવવું હોય કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર તો હંમેશા હું હમણાં આપણા બધા સ્ટુડન્ટ્સને કહું છું કે યુપીઆઈ ક્યુઆર પસંદ કરો બરાબર. આના ઉપર ક્લિક કરશો અને પે નાવ આવશો એટલે તમારી સામે એક ક્યુઆર કોડ આવશે. એને તમે 4 મિનિટ જેવો તમને સમયગાળો આપવામાં આવશે એમાં તમારે પેમેન્ટ કરશો એટલે તમારું પેમેન્ટ કન્ફર્મ થઈ જશે. જેવું તમારું પેમેન્ટ કન્ફર્મ થાય તમારે પેજ રિફ્રેશ નથી કરવાનું, બેક નથી કરવાનું, કોઈ પણ ક્લિક નથી કરવાનું. ઓટોમેટિકલી તમારી સામે જે છે આ રીતે તમારી જે પેમેન્ટ ઓનલાઈન થયું છે એની બધી ડિટેલ્સ તમારી સામે આવી જશે. અને નીચે અહીંયા એકદમ લાસ્ટમાં સક્સેસ એવું લખેલું આવશે. જેવું અહીંયા સક્સેસ એવું લખેલું આવશે એટલે તમારા ફોન ઉપર એસએમએસ આવી જશે કે તમારું આ XYZ પરીક્ષાનું ફોર્મ ભરાણું છે અને એનું આટલું પેમેન્ટ જે છે ફીસ પણ ભરાઈ ગઈ છે. અને સેમ તમને ઈમેલ પણ મળી જશે બરાબર છે. પછી અહીંયા તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને એને પીડીએફ ફોર્મેટની અંદર સેવ કરી લેવાની છે. જે પેમેન્ટ છે ચલણ બરાબર એને તમારે પીડીએફ ફોર્મેટમાં સેવ કરી લેવાનું છે. મિત્રો જ્યારે ડીવીમાં જશો ત્યારે એપ્લિકેશન જે એપ્લિકેશનથી તમે રજીસ્ટ્રેશન કરેલું હોય એ પણ માંગવામાં આવશે અને જે ઓનલાઈન પેમેન્ટ ચલણ કરેલું છે એ પણ માંગવામાં આવશે. એટલે એને સાચવીને રાખવું જરૂરી છે બરાબર. એવું લાગે તો એક બે કોપી કરી અને બીજા તમારા સેફ બીજી ડ્રાઈવ્સ હોય એમાં પણ મૂકી દેવાનું બરાબર. મોબાઈલથી ભરતા હોય તો મોબાઈલમાં પણ એક બે કોપી અને સેવ કરીને બીજે રાખી દેવાની. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આટલી પ્રોસેસ કમ્પ્લીટ થાય પછી તમે પાછા ઓટોમેટિક ઓજસની વેબસાઇટ ઉપર જતા રહેશો. ત્યાં જઈ તમારે લાસ્ટ કામ પરફોર્મ કરવાનું છે. કયું છે તો કે ઓનલાઈન એપ્લિકેશનના ટેબમાં જઈ અને સૌથી લાસ્ટમાં હશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એ સિલેક્ટ કરી અને પછી તમારે શું કરવાનું છે તો કે તમારી એપ્લિકેશન જે છે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી લેવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આટલી જે પ્રોસેસ છે તમે ફોલો કરશો સ્ટેપ બાય સ્ટેપ ત્યારે તમારું ફાઇનલ ફોર્મ જે છે એ રજીસ્ટર થઈ ગયું ગણાશે અને તમારી એપ્લિકેશન પણ કન્ફર્મ થઈ ગઈ ગણાશે. એપ્લિકેશન તમારા પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે. એપ્લિકેશન જે છે એ અને એની જે ઓનલાઈન પેમેન્ટની પીડીએફ છે એ બંને ખૂબ જ સાચવીને રાખવાની છે. કારણ કે એપ્લિકેશન જ્યારથી કરો ત્યારથી લઈ અને એક્ઝામ આપી અને ડીવી થાય ત્યાં સુધી એની બધાની જરૂર પડવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રોસેસ કઈ રીતે કમ્પ્લીટ કરવાની છે એ સમજાઈ ગયું છે. છતાં પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જો આ આખી પ્રોસેસમાં ક્યાંય પણ ડાઉટ હોય તો અમને આ વિડીયોની નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમે કીધું એમ કે આપણા કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે અમે આ એક્ઝામ રિલેટેડ કોઈ પણ જે જાણકારી છે એ આપણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર પોસ્ટ કરતા રહીશું બરાબર છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જેમને હજી ફોર્મ ભરવાનું બાકી છે એમના સાથે શેર કરી દેશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.